Hello friends, I am Abhisha from Vadodara, Gujarat. I am a tax practitioner by profession and I am a owner of the leading firm Abhi Consultancy in Vadodara. Today we have discussed about the latest update on income tax and GST, the relief to the taxpayer due to COVID-19 situation. The relief has been announced by the government on 30th April and 1st May. Let me start with the relaxation given by the Income Tax Department due to COVID-19. Circular number 8 2021 on 30th April, the government announced four relief for income tax. The first relief is the belated income tax return for assessment year 2021. The date has been extended to 31st May 2021. Earlier, the date is 31st માર્ચ. જે લોકોનું ઇન્કમ ટેક્સ રિટર્ન એસેસમેન્ટ યર 2021નું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું બાકી હોય એ લોકો 31 મે 2021 સુધી રિટર્ન ભરી શકશે. સેકન્ડ થિંગ ઇઝ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી એસએસસીને કોઈ પણ પ્રકારની નોટિસ સેક્શન 148માં ઇસ્યુ થઈ હોય તો તેનો પણ જવાબ તમે 31 મે 2021 સુધી આપી શકશો. TDSના સેક્શન 194 IA, IB અને 194M આ ત્રણ સેક્શન જે TDSમાં રેન્ટ રિલેટેડ છે એનું પેમેન્ટ અને સ્ટેટમેન્ટ બંને ફાઇલ કરવાની તારીખ 31 મે 2021 કરવામાં આવી છે. પહેલાં 30 એપ્રિલ સુધીમાં આપણે પેમેન્ટ કરતા હતા ને 31 મે સુધીમાં રિટર્ન ભરતા હતા, પણ હવે બંને ડેટ 31 મે છે એટલે પેમેન્ટ પણ તમે 31 મે સુધી કરી શકશો. ફોર્થ પોઈન્ટ છે જે ઇન્કમ ટેક્સમાં ફોર્મ નંબર 61 ભરવાનું હોય છે એની પણ ડ્યુ ડેટ એક્સટેન્ડ કરીને 31 મે કરવામાં આવી છે. તો ઇન્કમ ટેક્સમાં આ 4 રિલેક્સેશન ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવ્યા છે. હવે વાત કરીએ રિલેક્સેશન જે જીએસટીમાં આપવામાં આવ્યા છે. જીએસટીમાં ઘણા બધા રિલેક્સેશન્સ છે અને અમુક ડ્યુ ડેટ્સ બી રિવાઇઝ કરવામાં આવી છે જે ગુજરાતના વેપારી મિત્રોને ખાસ કરીને કામ લાગે એમાંની છે. ગવર્મેન્ટે 1 મેના 7 નોટિફિકેશન ઇસ્યુ કર્યા છે ટોટલ. આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક નોટિફિકેશન્સનું રિવ્યૂ કરીશું અને એને ડિટેલમાં સ્ટડી કરીશું. પહેલું નોટિફિકેશન ઇસ્યુ કર્યું GSTR 3Bની ડેટનું. જે વેપારી મિત્રોનું ટર્નઓવર 5 કરોડની ઉપર છે એમની માટે 2 મહિના માટે રિલેક્સેશન આપવામાં આવ્યું છે. 2 મંથનું રિલેક્સેશન આપવામાં આવ્યું છે, માર્ચ અને એપ્રિલ. માર્ચ મહિનાની આપણી ઓરિજિનલ ડ્યુ ડેટ હતી 20 એપ્રિલ. હવે આપણે વિધિન ડ્યુ ડેટ રિટર્ન ફાઇલ નથી કરતા. આપણે અત્યારે 5 કરોડના ઉપરના વેપારી મિત્રોની જ વાત કરી રહ્યા છે. આપણે 20 એપ્રિલ પછી રિટર્ન અપલોડ કરીએ છીએ તો અત્યાર સુધી આપણને 20 એપ્રિલ પછી રિટર્ન અપલોડ કરતાં કે પેમેન્ટ કરતાં 18% ઇન્ટરેસ્ટ લાગતું હતું. તો ગવર્મેન્ટે ઇન્ટરેસ્ટમાં રિલેક્સેશન આપ્યું છે અને રિટર્ન ફાઇલ કરવામાં જે લેટ ફી લાગે છે એમાં રિલેક્સેશન આપ્યું છે. જો આપણે માર્ચ મહિનાનું રિટર્ન તમે 5 મે સુધીમાં ફાઇલ કરો છો તો ઇન્ટરેસ્ટ તમને 9% લાગશે અને લેટ ફી નહીં લાગે. પણ જો આપણે 5 મેની તારીખ ચૂકી ગયા અને 6ઠ્ઠી મેએ પેમેન્ટ કરવા જઈએ છીએ તો 6ઠ્ઠી મેએ આપણને 20/4થી લઈને 6 મે સુધીનું 18% ઇન્ટરેસ્ટ લાગી જશે, જે અત્યારે આપણને 9% લાગે છે. અને લેટ ફાઇલિંગ ફી 5/5 સુધી ટોટલી વેવ ઓફ કરેલી છે. 5 મે પછી તમે રિટર્ન ફાઇલ કરો છો તો તમારી 50 રૂપિયા પેનલ્ટી જે આપણને પર ડે લાગે છે, 50 રૂપિયાની પેનલ્ટી પર ડે જે લાગે છે એ આપણી 20/4થી જ ગણાશે. એટલે તમે જો 5 મેની ડેટ ચૂકી ગયા રિટર્ન ભરવામાં તો આપણને લેટ ફી અને ઇન્ટરેસ્ટ બંનેનો ફાયદો નહીં મળે અને 20/4થી જ એપ્લિકેબલ થશે. એપ્રિલ 2021નું જે રિટર્ન છે એની આપણી ડ્યુ ડેટ છે 20 મે, પણ એ પણ તમે 4 જૂન સુધીમાં એનું વિથ 9% ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરી શકો છો અને 4 જૂન સુધી તમને કોઈ લેટ ફી લાગતી નથી. જો 5 કરોડની ઉપરના વેપારી મિત્રોએ 9% ઇન્ટરેસ્ટ બી ના ભરવું હોય તો તમે 20 મે સુધીમાં તમારે રિટર્ન ફાઇલ કરવાનું રહેશે. આમાં જે વેપારી મિત્રોનો
ફાયદો જોઈએ તો એક જ ફાયદો છે આમાં કે આપણને જે 18% ઇન્ટરેસ્ટ લાગતું એની જગ્યાએ 9% ઇન્ટરેસ્ટ લાગે છે, અને પેનલ્ટી જે છે એ આપણને ગવર્મેન્ટે 30 દિવસ માટે વેવ ઓફ આપી છે. અને આપણે એક નીચે નોટ્સ લખેલી છે, ઇન્ટરેસ્ટ વિલ બી ચાર્જ ઇન સ્ટ્રેજર્ડ મેનર વેર એવર એપ્લિકેબલ. એટલે તમે 5 ને 4 વાળી ડ્યુ ડેટ ચૂકી ગયા તો તમારી ડ્યુ ડેટ ઓરિજિનલ જ ગણવામાં આવશે ને ત્યારથી જ તમને ઇન્ટરેસ્ટ લાગશે. હવે વાત કરીએ આપણે વેપારી મિત્રો જે લોકોનું ટર્નઓવર 5 કરોડથી નીચે છે. લગભગ ગુજરાતના ઘણા બધા વેપારીઓ આ સ્કીમમાં કવર થાય છે, અને આ સ્કીમમાં આપણે 2 ફ્રીક્વન્સીમાં વાત કરીશું. જે વેપારી મિત્રો મંથલી રિટર્ન ભરે છે અને ક્વાર્ટરલી રિટર્ન ભરે છે. જે લોકો મંથલી રિટર્ન ભરે છે એમને પહેલાં 15 દિવસ કોઈ ઇન્ટરેસ્ટ નથી ભરવાનું ડ્યુ ડેટથી. એ પછીના 15 દિવસ માટે કન્સેશનલ રેટ પર ઇન્ટરેસ્ટ છે, મતલબ 18%ની જગ્યાએ 9%. અને લેટ ફી 30 દિવસ માટે ટોટલી વેવ ઓફ કરવામાં આવી છે. મતલબ માર્ચ 21ની આપણી ડ્યુ ડેટ હતી 20 એપ્રિલ, પણ 20 એપ્રિલથી 5 મે સુધી તમને કોઈ ઇન્ટરેસ્ટ નહીં લાગે. એ પછીના 15 દિવસ એટલે 6 મેથી 20 મે સુધી તમને 9% જ ઇન્ટરેસ્ટ લાગશે. અને લેટ ફીની વાત કરીએ તો રિટર્નની ડ્યુ ડેટથી 30 દિવસ સુધી તમને કોઈ પણ પ્રકારની લેટ ફી લાગે નહીં. એપ્રિલ મહિનામાં પણ આ જ રીતે જોવા જઈશું તો આપણે 19 જૂન પહેલાં તમારે ટેક્સ પેમેન્ટ અને રિટર્ન બંને ભરી દેવાનું રહેશે. આપણે 20 મે માર્ચના રિટર્ન માટે અને 19 જૂન એપ્રિલના રિટર્ન માટે જે વેપારી મિત્રો આ ડ્યુ ડેટમાં પણ ટેક્સ પેમેન્ટ કે રિટર્ન નથી ભરતા તો એ લોકોને ઓરિજિનલ ડ્યુ ડેટથી જ ઇન્ટરેસ્ટને પેનલ્ટી લાગશે, અને એમાં કોઈ જ કન્સેશન નહીં રહે. ઇન્ટરેસ્ટ તમને 18%થી જ લાગશે, અને પેનલ્ટી પણ તમારે રોજના 50 રૂપિયા, જો તમારું રિટર્ન નીલ ના હોય તો, અને નીલનું રિટર્ન હોય તો તમને રોજના 20 રૂપિયા લેખે જ પેનલ્ટી લાગશે. જે વેપારી મિત્રો ક્વાર્ટરલી રિટર્નમાં છે એમને માર્ચ 2021નું જે રિટર્ન ભરવાનું છે એમાં સેમ વસ્તુ છે કે આપણી માર્ચની ડ્યુ ડેટ 22 તારીખ છે, તો ત્યાર પછીના 15 દિવસ એટલે 7 મે સુધી આપણને કોઈ ઇન્ટરેસ્ટ નથી. 7 મે પછીના 15 દિવસ એટલે 22 મે સુધી આપણને 9% કન્સેશનલ રેટે ઇન્ટરેસ્ટ લાગશે, અને લેટ ફી 30 દિવસ માટે એટલે 22/4થી 30 દિવસ એટલે 22 મે સુધી આપણને કોઈ પણ પ્રકારની લેટ ફી લાગશે નહીં. બીજું એક રિલેક્સેશન GSTR 1 અને IFF ઇન્વોઇસ ફર્નિશિંગ ફેસિલિટી. GSTR 1 માટે એપ્રિલ 2021ની આપણી ડ્યુ ડેટ 11 મે હતી, એની 26 મે કરવામાં આવી છે. અને IFFની આપણી એપ્રિલની ડેટ હતી 13 મે, એની 28 મે કરવામાં આવી છે. રિલેક્સેશન ટુ કમ્પોઝિટ ટેક્સ પેયર્સ. કમ્પોઝિટ ટેક્સ પેયર આપણા જે વેપારી મિત્રો લમસમ રિટર્ન ભરે છે અથવા લમસમ ટેક્સ ભરે છે એ લોકોએ માર્ચનું ક્વાર્ટરલી CMP 08 18 એપ્રિલ સુધીમાં ફાઇલ કરવાનું હતું. પણ એ લોકો જો એ 3 મે સુધીમાં ફાઇલ કરે તો કોઈ ઇન્ટરેસ્ટ નહીં લાગે, અને 4 મેથી 18 મે સુધીમાં કન્સેશનલ રેટે 9%ના રેટે ઇન્ટરેસ્ટ લાગશે. એટલે ઇન શોર્ટ 18 મે સુધીમાં તમારે તમારું CMP 08 ફાઇલ કરી દેવાનું. GSTR 4 જે આપણે યરલી ભરીએ છીએ એની ડ્યુ ડેટ આપણી 30 એપ્રિલ 2021 હતી, એ 1 મંથ એક્સટેન્ડ કરીને 31 મે 2021 કરી છે. 1 મહિનાનું રિલેક્સેશન GSTR 4 માટે આપવામાં આવ્યું છે. અધર રિલેક્સેશન્સ જે નાના બીજા 3 રિલેક્સેશન્સ છે. ITC 04 ક્વાર્ટર 4નું, જે ITC 04 આપણા જોબ વર્કરવાળા વેપારી મિત્રો ભરે છે એની ડ્યુ ડેટ એક્સટેન્ડ કરીને 31 મે કરવામાં આવી છે. રૂલ 36(4) ITC જે આપણે 3Bમાં લઈએ છીએ પ્રોવિઝનલ ITC, એ એપ્રિલ ને મેની 2021ની તમે તમારા મેના રિટર્નમાં કમ્બાઇન્ડ લઈ શકશો. આપણે મંથલી જે રિકન્સાઇલ કરતા હતા આ રૂલ પ્રમાણે 36(4) પ્રમાણે એ તમે એપ્રિલ મે બંનેનું કમ્બાઇન્ડ કરી શકશો. ત્રીજો એક મહત્ત્વનો પોઈન્ટ છે, GST રજિસ્ટ્રેશન આપણે એપ્લિકેશન કરીએ ત્યારથી આપણને 7 દિવસની અંદર રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મળી જતું હતું. પણ હવે 1 મેથી 31 મે સુધીમાં જે GST રજિસ્ટ્રેશનની એપ્લિકેશન આપણે રૂલ 9 પ્રમાણે કરીશું એ તમને વિધિન 15 ડેઝ મળશે. મતલબ 1 મેથી 31 મે સુધીના જે બી કંઈ
જીએસટી રજિસ્ટ્રેશનની એપ્લિકેશન્સ હશે એને 15/6 સુધીમાં ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ એપ્રૂવ કરી શકશે. બિકોઝ ઓફ ધી કોરોના અને 50% સ્ટાફના લીધે આ 7 દિવસની લિમિટને 15 દિવસની કરવામાં આવી છે. બીજી વાત કરીએ તો ગવર્મેન્ટ એમની પોતાની રેવન્યુ વધારવા માટે જે નોટિસીસ કાઢવાની છે, કે અપીલ કરવાની હોય, કે સેન્કશન્સ હોય, કે એપ્લિકેશન્સ હોય, એ બધાની ડ્યુ ડેટ જે 15થી 30 મેની વચ્ચે હતી એ બધી જ ડ્યુ ડેટ એક્સટેન્ડ કરીને 31 મે 2021 કરવામાં આવી છે. તો તમારે કોઈ અપીલ કરવાની હોય, કોઈ રિપ્લાય કરવાનો હોય, કોઈ રિપ્લાયની અગેન્સ્ટમાં અપીલ કરવી હોય, કે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટે તમને કોઈ નોટિસ કે ઇન્ટિમેશન ઇસ્યુ કરવું હોય પાછલા વર્ષોનું, તો એ 31 મે 2021 સુધીમાં કરી શકશે. નેક્સ્ટ વાત કરીએ તો રિફંડ ઓર્ડર્સ. આપણે જાણીએ જ છે કે રિફંડ્સના કેટલા બધા પ્રોબ્લેમ આપણે ફેસ કરી ચૂક્યા છે. તો આપણે 31 મે 2021 ઓર તમે જે રિફંડ કર્યું છે ત્યારથી 15 દિવસ વિચ એવર ઇઝ લેટર ત્યાં સુધીમાં તમારો રિફંડ ઓર્ડર આવી જશે. સપોઝ તમે 1 મે તમારી રિફંડની એપ્લિકેશન ફાઇલ કરી હોય તો રિફંડ 15 દિવસ એટલે 15 મે થઈ, ઓર 31 મે વિચ એવર ઇઝ લેટર. તો તમારી 1 મેની એપ્લિકેશન છે તો એ તમારી 31 મે સુધીમાં ક્લિયર થઈ શકશે. પણ તમે સપોઝ 30th મેને એપ્લિકેશન કરો છો તો તમારા 15 દિવસ 14 જૂને પૂરા થાય છે. તો આ કેસમાં 31 મે કે 14 જૂન વિચ એવર ઇઝ લેટર એટલે 14 જૂન આવશે. સો એ કેસમાં તમારી એપ્લિકેશન 14 જૂન સુધી તમારો રિફંડ ઓર્ડર પાસ થઈ શકશે. એન્ડ થેન્ક યુ સો મચ ફોર પેશન્સલી લિસનિંગ મી. અભી કન્સલ્ટન્સી અમે દરેક પ્રકારના ઇન્કમટેક્સ, જીએસટી, પ્રોજેક્ટ ફાઇનાન્સિંગ ઘણા બધા કામ કરીએ છીએ. તમે અમને ઈમેલ પર તમારી ક્વેરી નાખી શકો છો, ઓર તમને કોઈ પણ પ્રકારની સર્વિસીસની જરૂર હોય તો પણ તમે તમારા ઈમેલ પર કરી શકો છો. થેન્ક યુ સો મચ.